જસદણમાં પોલીસની મોટી કાર્યવાહી। હડમતિયા ગામે દારૂના કટિંગ વખતે જબ વીંછિયા પોલીસ ત્રાટકે 1.17 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત। જસદણ પંથકમાં દારૂબંધીના કાયદાના કડક અમલ વચ્ચે વીંછિયા પોલીસે એક બહુ મોટી સફળતા મળી છે। જસદણ તાલુકાના હડમતિયા ગામે વિદેશી દારૂનું મોટું કટિંગ ચાલી રહ્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જો કે પોલીસની રેડ દરમિયાન આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા। મળતી માહિતી મુજબ હડમતિયા ગામની સીમા વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવીને તેનું કટિંગ બીજા વાહનોમાં સપ્લાય કરવામાં આવી રહ્યો હતો। આ અંગે વીંછિયા પોલીસને સચોટ બાતમી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે ત્રાટક્યો હતો। પોલીસને જોઈને દારૂની હેરાફેરી કરી રહેલા બુટલેગરો અને શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા। પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂની નાની મોટી કુલ 636 પેટી બોક્સ જપ્ત કરી છે। આ સાથે જ દારૂની હેરાફેર માટે ઉપયોગમાં લેવાતા વાહનો અને અન્ય સામગ્રી સહિત કુલ રૂપિયા 1.17 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। જસદણ અને વીંછિયા પંથેમાં તાજા સમયની આ સૌથી મોટી રેડ માનવામાં આવી રહી છે। ઘટના સ્થળેથી ફરાર થઈ ગયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ વીંછિયા પોલીસે ગુનો નોંધી તેમને ઝપડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે। આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં મોકલવાનો હતો તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા SS2 ન્યૂઝ જસદણ।